નમસ્કાર દોસ્તો, સ્વાગત છે તમારું આજના આ વિડીયોની અંદર। આજે આપણે વાત કરીશું વરસાદની આગાહી। જી હા મિત્રો, રાજ્યમાં ફરી વખત વરસાદની આગાહી આવી ગઈ છે। આગામી 4 દિવસ રાજ્યમાં વરસાદની જે આગાહી છે તે ચાલુ રહેશે। મહત્તમ તાપમાનની આપણે વાત કરીએ તો 40 ડિગ્રી સુધીનું જે તાપમાન છે તે આ વખતે રહેવાનું છે। દરિયાકાંઠાના વિસ્તારોમાં આપણને જે બફારો છે તે અનેક જગ્યાએ આપણને જોવા મળશે। અનેક જગ્યાએ એવી પણ હશે કે જ્યાં આપણને મિત્રો દરિયાકાંઠાના અંદર વિસ્તારની અંદર ઝાપટાઓ પણ જોવા મળશે। ત્યાર પછીના મોટા સમાચારની આપણે વાત કરીએ તો પીએમ કિસાન યોજના એટલે કે જે 23મો હપ્તો છે તે ક્યારે મળશે તેના હજી સુધી કોઈ ચોક્કસ તારીખ અથવા તો કોઈ એક ચોક્કસ સમયગાળો જે છે તે સરકાર દ્વારા હજી આપણને આપવામાં નથી આવ્યો। ખાસ કરીને તમારી પાસે જો તમારે 23મો હપ્તો લેવો હોય તો તમારે કેવાયસી કરવી ખૂબ જ જરૂરી છે। ઘણા બધા લોકો કેવાયસી નથી કરેલી, તેના લીધે એ લોકોને 22મો હપ્તો નથી મળેલો। ઘણા બધા લોકો એવા પણ છે કે જેને આ વખતે 22મો હપ્તો નથી મળેલો, તો તેને કોઈ પણ ઉપાધિ કરવાની જરૂર નથી, કેમ કે જે 22મો હપ્તો છે તે તમને ના મળેલો હોય તો તમે કાંઈક કારણ હશે, તે કારણ તમે ઓલું જે પણ હશે તે સોલ્વ કરી કેવાયસી કે કાંઈ પણ હશે એ સોલ્વ કરો તો તમને 22મો અને 23મો જે હપ્તો છે તે તમને મિત્રો સાથે મળશે। ત્યાર પછીના મોટા સમાચારની આપણે વાત કરીએ તો ઘરેલું ગેસના ભાવમાં નવા ફેરફાર આપણને જોવા મળે છે। જી હા મિત્રો, ઘરેલું એલપીજીની આપણે વાત કરીએ તો એલપીજીના ભાવમાં આપણને વધારો જોવા મળેલો છે। હવે એલપીજી સિલિન્ડરનો જે નવો ભાવ છે તે 920 રૂપિયા રહેશે। કોમર્શિયલ ગેસની આપણે વાત કરીએ તો સિલિન્ડરનો જે ભાવ છે તે 2141 જેવો ભાવ આપણને કોમર્શિયલ ગેસની અંદર આપણને જોવા મળશે। હવે તમને સવાલ થતો હશે કે આ ગેસના ભાવ શું કરવાને વધ્યા? તો યુદ્ધના કારણે જે સપ્લાય છે તેમાં અડચણ આવી છે, તેના લીધે આ જે ભાવ છે તેમાં મિત્રો ફેરફાર થયા છે। ત્યાર પછીના મોટા સમાચારની આપણે વાત કરીએ તો પીએમ મોદી અને ટ્રમ્પ વચ્ચે વાતચીત થઈ છે। જી હા મિત્રો, વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને ડોનાલ્ડ ટ્રમ્પ વચ્ચે લગભગ 40 મિનિટ સુધી વાતચીત થઈ। આ જે વાતચીત હતો તેનો મુદ્દાની આપણે વાત કરીએ તો યુદ્ધના તણાવને ઘટાડવા માટે અને શાંતિ માટે જે આ વાતચીત છે તે મિત્રો કરવામાં આવી હતી। ત્યાર પછીના મોટા સમાચારની આપણે વાત કરીએ તો ખેડૂતોને નાળિયેરી વાવેતર માટે સહાય આપવામાં આવે છે। જ્યાં નાળિયેરી ખેતી કરવા માટે સરકારે મોટી જાહેરાત કરી છે। પ્રતિ હેક્ટરની આપણે વાત કરીએ તો 56,000 લગભગ 57,000 ની આસપાસ આપણને જે આ સહાય છે તે આપવામાં આવશે। આ સહાય 2 હપ્તામાં મિત્રો તમને મળશે। તો જો તમારે આ હપ્તાની જે સહાય છે તે લેવી હોય તો તમે નજીકની પંચાયતની ઓફિસની અંદર પણ અરજી કરી શકો છો, અને ઓનલાઈન પોર્ટલ જે આઈ ખેડૂતનું પોર્ટલ છે ત્યાંથી પણ તમે સંપર્ક કરી અને જે આ અરજી છે તે કરી શકો છો। ધન્યવાદ મિત્રો આજના આ વિડીયોને જોડાવા બદલ।